આજનું રાશિફળ મંગળવાર 17 જૂન 2025। જાણો આજનો દિવસ કેવો રહેશે। મેષ, મિથુન, કર્ક, કન્યા, ધનુ, સિંહ, મકર, કુંભ આ 8 રાશિઓ પર બજરંગબલીનો આશીર્વાદ રહેશે। વ્યવસાયમાં જબરદસ્ત કમાણી થવાની શક્યતા છે। આજે 17 જૂન 2025 મંગળવાર ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે જેનો તેના પર સૌથી વધુ પ્રભાવ હોય છે। જ્યોતિષ ગણતરીઓ અનુસાર આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય પરિણામો લાવશે। જાણો 17 જૂન 2025ના રોજ કઈ રાશિઓને લાભ થશે અને કઈ રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જાણો 17 જૂન 2025 મંગળવારનો દિવસ મેષથી મીન રાશિ માટે કેવો રહેશે। મેષ, મિથુન, કર્ક, કન્યા, ધનુ, સિંહ, મકર, કુંભ આ 8 રાશિઓ પર બજરંગબલીનો આશીર્વાદ રહેશે। વ્યવસાયમાં જબરદસ્ત કમાણી થવાની શક્યતા છે। 1. મેષ રાશિ, એરીઝ, તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખોટ તમને સાલશે। તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે। તમારે તમારો ફાજલ સમય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ। આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો। પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો। વ્યવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે। ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે। તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે, જે તમારો થોડો સમય બગાડે છે। તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી। 2. વૃષભ રાશિ, ટોરસ, બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મૂકશે। તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે, કેમ કે તેને કારણે ઉર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે। જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે। તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે। આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે। સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે। સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। તમારા લગ્ન જીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે। તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો। 3. મિથુન રાશિ, જેમનાય બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે। આનાથી તેમને વધુ રાહત થશે। જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે। મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે। કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે। હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે। બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે। આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો। તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે। 4. કર્ક રાશિ, કેન્સર, ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે। તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે। નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ। આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો। પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો। 5. સિંહ રાશિ, લિયો, ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો। આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો। જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે। નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે। તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં જ ગળાડૂબ રહેશો। તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં। તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે।
તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે. 6. કન્યા રાશિ વિર્ગો સારા સમાચાર મળવાની શક્યતા છે. આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે, તેથી લેણદેણ સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે. તમારું બેદરકારીભર્યું વર્તન તમારા માતા પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે. તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ. જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારામાંના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. 7. તુલા રાશિ લીબ્રા તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ, કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે. અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે, પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. આજે કામ તાણયુક્ત અને થકાવનારું હશે, પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે. પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે. 9. ધનુ રાશિ સેક્રેટારિયસ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. તમે તમારું કામ સારી રીતે કર્યું છે અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે. ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો, પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે, તેથી સાવચેત રહો. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગર્વને આવવા ન દેતા તમારા હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ,
નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્સના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે. 12. મીન રાશિ. પિસ્સિસ, વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે, પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષ્યા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ. પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે, તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.